ભરૂચ શહેરના રોટરી ક્લબ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર મુખર્જીના જીવન, રાષ્ટ્ર સેવા અને બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી। સંમેલનમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો અને CAA અમલમાં મૂકવાનો નિર્ણય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોને સાચી અંજલિ સમાન છે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ડોક્ટર મુખર્જીના જીવનચરિત્ર, રાષ્ટ્રવાદી વિચારધારા અને દેશ માટેના તેમના બલિદાન અંગે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા। વક્તાઓએ તેમના આદર્શોને અનુસરી રાષ્ટ્રહિતમાં તે સતત કાર્ય કરવાની અપીલ પણ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચા મંડળોના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી, તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય। એ પરમિટ પ્રથાનો વિરોધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો। તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું। એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।